રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો ભંડારાની કે આજ છે ને આપણે આવ્યા ને ક્યાં આવ્યા તમને કહું, આપણે એક એવો મંદિરે આવ્યા અહીંયા કે તે તમે જોયું જ નહીં હોય હજી સુધી. લગભગ માણસોએ નહીં જોયું હોય તો કીજો મને. આજે એવા મંદિર તમને બતાવવા અંદર ને એવા દર્શન કરાવવા કે તમે પણ જોયો એટલે તમને ખુશ થઈ જાય. એમ આપણે ખુશ થવું જોઈએ. તો એવું હે મંદિર. હવે નામ છે સમરથધામ. તો હવે તો આપણે જઈએ અંદર ને જોઈએ. હું તમને બતાવું અહીંથી જો લ્યો. હા છે આવી રીતે ને અહીંયા ઉપર જો લ્યો મંદિરમાં આ જેટલા ઉપર છે દેવ દેવી દેવતા બધાય દેવી ને દેવતા ને બધાય આવે છે એમાં. જો અહીંથી આમાં કંઈ ઘટે નહીં એવું એમ. ખોડિયારાય ને શિવ પાર્વતી ને રામદેવ પીર ને બધી જાતના હનુમાનજી ને હર હર મહાદેવ એવું હે બધા. અહીંયા બેઠા છે બધા ને અહીંથી આપણે જવાનું છે. તે આપણે જઈએ અંદર ને દર્શન કરીએ. રામ 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 રામ. મજામાં? ઓહો જુઓ વાહ. આ છે ને કાચની અંદર છે એટલે કદાચ તમને છે ને બહુ દર્શન નહીં થાય. કદાચ થાય તો કંઈ કારણ નથી પણ જોજો તમે. હવે કદાચ દેખાય તમને સમરથધામ પ્રોપર. હા જુઓ કેમ બાકી જોરદાર છે ને. આવું છે બાકી. અહીંયા છે ને એ મારો વાલીડો એમાં બેઠો છે. હર હર મહાદેવ તો એમાં બેઠા. એટલે આ મૂર્તિ છે ને બહુ મોટી છે મૂર્તિઓ. એટલે કદાચ બધું આખું ન આવે. બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બધા એમાં સામેલ થઈ ગયા ને. આવું છે બધું ત્યાં સાથે છે એમાં. એટલે અહીંયા જુઓ આવી રીતે આખા. એટલે આ મૂર્તિઓ ને બહુ જાજ્યું છે ભગવાનનામાં કંઈ. એટલે ઓમ 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 બ્રહ્મા વિષ્ણુ મહેશ. અહીંથી આ જુઓ તો ખરે કે કંઈ. વાહ ખોડિયારમાં ખોડિયાર આવડ જોગડ તોગડ દુર્ગામાં. ઓહો એ રીતે છે બધું અહીંયા. બેહાડી દીધી સરસ્વતીમાં લક્ષ્મીમાં મહાકાળી અને જય મોગલમાં મેલડીમાં પણ ભેગા છે. જોરદાર છે ભાઈ. હા શિવલિંગ અને એમાં પછી બેહાડી દીધા છું શિવ અને પાર્વતી. વાહ જય સોમનાથ. એક જ જગ્યાએ છે ને બધા દેવી દેવતાઓના દર્શન આપણે કરી લઈએ. જો આ બધી ટૂંકમાં લિંગ છે ને બધી મલ્લિકાર્જુન. એટલે ટૂંકમાં આ જે આપણે જ્યોતિર્લિંગનું કહીએ ને એ બધી જ્યોતિર્લિંગ ટૂંકમાં છે અહીંયા. હા છે એટલે એક જ જગ્યાએ આપણે ખાના આ જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય બધી. ક્યાંય જવાની જરૂર ન રહે. પછી આ દર્શન કરી લઈએ
ઓમકારેશ્વર, ઓમકારેશ્વર મહાદેવ. પછી અહીંયા જે છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. વાવ, હર હર મહાદેવ. અને અહીંયા છે ભીમાશંકર જ્યોતિર્લિંગ. વાહ, એટલે આ બધી છે ને એક લિંગ અહીંયા જ આપણે છે ને દર્શન કરી લેવાના. ભગવાનની ગોતવા જવાનું જ બીજે કાંઈ. રામેશ્વર જ્યોતિર્લિંગ, રામેશ્વર નહીં ત્યારે કાં રામેશ્વર જઈએ એટલે કેટલું સેટું થાય? હાવ ફાર ઇઝ ઇટ? આપણે તો એમાં અહીંયાથી ગુજરાતથી જઈએ તો 2 દી પૂગીએ, માંડ 2-3 દી. તો હા હે ને આ 3 કલાક 2-3 કલાકનો રસ્તો. નાગેશ્વર જ્યોતિર્લિંગ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તો પછી અને શ્રી સમૃદ્ધામ કાશી વિશ્વનાથ. વાહ, ભોલેનાથ કાશી વાલે. પાછા આપણે આ શ્રાવણ મહિનો આવ્યો ને શ્રાવણ મહિનામાં જ આપણે દર્શન કરીએ, એ ખૂબી છે. હા, હવે એથી વિશેષ કામ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. 3 છે ને, ત્રંબકેશ્વર મહાદેવ. હવે એનાથી વિશેષતા શું જોઈએ બીજું? શ્રાવણ માસમાં જ પહેલાં દર્શન કરીએ બધા. ઓ કેદારનાથ, જય કેદારનાથ. પછી આવશે ખૂણેશ્વર જ્યોતિર્લિંગ. ખૂણેશ્વર, હવે આપણે અડધાનું નામ ખબર ન હોય, પણ મહાદેવ બધા મહાદેવ છે ને, મહાદેવ લગભગ બધા લઈ લીધા આપણે મહાદેવને. હવે આગળ જઈએ તો વિષ્ણુ પરિવાર. બધા જ બેઠા ભાંડરડા આપણા નજીક. એ પણ ગરુડજી ને શાલિગ્રામ ને, આહા, તુલસીજી, સત્યનારાયણ. વાહ, આપણે કેમ બધા ભાંડરડા ભેગા થાય ને બેઠા હોય ને વાતો કરતા હોય ને, નજી આવી વાતો કરે. બરાબર ને? હા, એમાં કંઈ ખોટું થોડું હોય. એની વાતો તો કરવી જોઈએ ને ભાઈ, ભગવાનની વડે વાતો ન કરવી જોઈએ? શ્રી વિષ્ણુ ભગવાનના 24 અવતાર: નારદ, વરાહ, સનકાદિક મુનિ અવતાર, પિલ મુનિ અવતાર, દત્તાત્રેય અવતાર. વાહ. પછી અહીંયા છે આ બધા અવતારો બધા જે છે ને, એ બધા અવતારનું જો આ બધા છે: યજ્ઞ નારાયણ, ઋષભદેવ અવતાર, અને નર અવતાર, મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર અને ધન્વંતરી અવતાર. વાહ. ઓકે, અહીંયા આવ્યા વિષ્ણુ ભગવાનના 24 અવતારમાં પાછા હરગ્રીવ અવતાર ને પરશુરામ. પરશુરામ તો ભૂકા કાઢે નાખે છે ભાઈ, ધ્યાન રાખવું પડે, આપણે પતા નહીં. સનકાદિક મુનિ, વેદવ્યાસ અવતાર અને મોહિની અવતાર. કૃષ્ણ અવતાર, રામ અવતાર, હંસ અવતાર અને વેદવ્યાસ, અને બુદ્ધ અવતાર, કલ્કી અવતાર. થઈ ગયા. રામજી. ઓકે, આ ફેમિલી આખું આવી ગયું. જો શત્રુઘ્ન, સીતાજી, રામજી અને લક્ષ્મણજી અને ભરતજી. વાહ. ની જો બધા એ કેવા હપેન રહેતા હોય, હે, આપણે આને જેમ હપેન રહેવું જોઈએ. આપણે હે ને કે ઓલા
ભાણા એ કે ભભડે પાણા ભભડવાનો જોઈએ કે ભેગા રહેતા ને ભભડે નહીં કે આ જો દ્વારકાધીશ ઓહો રૂકમણીજી ને બલરામજી ને સુભદ્રાબેન ને આપણું ખૂટે જાય આપણી પતિ કે આમાં હે ને એટલા ભગવાન ભેગા કર્યા કે એની કોઈ સીમા જ નથી. શ્રી કૃષ્ણ ભગવાનની અષ્ટપટરાણી ઓકે કાલિંદી ને જામવંતી ને રૂકમજી ને રૂકમણીજી ને બધા ભેગા થયા. હા શ્રી કૃષ્ણ અવતારની અષ્ટપટરાણીમાં રે કામ કંઈ ઓછા હે પટરાણીઓ રે કેટલી હોતી હવે એ તો હવે હિસાબ કરીએ તો આપણે એમાં કાં ભૂગીએ આપણાથી ન થાય ભાઈ એ આપણી પહોંચની બહારની વાત છે એટલી હવે ને એના કાલે દર્શન કરી લેવાય. બાકી તો હે ને શ્રીનાથજી હાલ્યો શ્રીનાથજીનો પરિવાર વાહ યમુનાજી મહાપ્રભુજી ખબર છે ને કે મારા ઘટમાં બિરાજે તા શ્રીનાથજી. તિરુપતિ બાલાજી વાહ તિરુપતિ બાલાજી પદ્માવતી માતાજી હા જય રામદેવ પીર હો હરજી ભાઠી ને નેતલદે માતાજી અને ભાણેજ અને સગુણાબેન વાહ ઓકે સો પ્રદ્યુમન ને અનિરુદ્ધ ને લવકુશ અને રામદેવ પુત્ર દેવરાજજી. હા હા આ પાછા 10 પ્રજાપતિ અને સાવિત્રીમાં અને બ્રહ્માજી તો ખબર નહીં પાછા બ્રહ્માજી આમાંથી કે ક્યાંક ગા હટાણે કે કામી હે તે કંઈ વાંધો નથી આપણે આટલા તો હે ગાયત્રીમાં નારદજી છે કંઈક કામ હોય તો જવું જોઈએ ને ભાઈ બરાબર ને હા તો કંઈ એમાં કંઈ વાંધો નહીં રે આપણે કામ હોય તો ન કંઈક લેવા જઈએ તો એટલે ક્યાંક ગાવ હોય. બાકી ત્યાં અહીંયા હે સનત કુમાર ઓકે. બાકી આ સપ્ત ઋષિ છે એ પાકું વાહ. સપ્ત ઋષિમાં જુઓ કશ્યપ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર ગૌતમ ઋષિ જમદગ્નિ અને ભરદ્વાજ અને પુલસ્ય એટલે આ છે ને ઋષિમુનિઓ હાસા. શિવજીના 19 અવતાર ઓહો શિવજી પણ આમાં જોઈ લ્યો બધા છે કિરાત અવતાર ને આપણે નામ ના આવડે નંદી અવતાર ને વીરભદ્ર ને બ્રહ્મચારી ને પુરાણોમાં હોય ને બધા જે નામ આવતા હોય ને એ બધા હોય એમાં એટલે આપણે એમાં કે બહુ ખબર ન પડે એટલે આપણે ખોટા ખબર ન પડે ને આપણે વચ્ચે એમાં છે ને કંઈક જાજુ બોલાય નહીં બરાબર ને. આપણો ગજ ન વાગતો હોય એમાં પછી એને વધારે ન કહેવાય કંઈ એવું હે બધું. બગલામુખી અને ગુમતીમાં છિન્નાસ્તમાં ને માતંગીમાં ને કમલામાં ઓકે આ બધા માતાજીના દર્શન છે બધા. અને આ ખોડિયારમાંના પાકું એટલે આ મને ખબર છે ખોડિયારમાંના કારણ કે અમારી કુળદેવી છે ખોડિયારમાં એટલે એ તો ખબર હોવા જોઈએ ને કે જોગડ તોગડ આવડ ભોલબાઈ બીજબાઈ ને સાસાઈ એ પાકું. નવદુર્ગા કૃષ્ણ મંડપ અને કાત્યાયનીમાં કાલરાત્રિ અને મહાગૌરી એવું
ઓકે, શક્તિપીઠ ઉમાદેવી, વૃંદાવન, કરતોય તટ, જનસ્થાન અને પ્રયાગ. હું ત્યાં સુધી ત્યાં એના કરતાં આપા તમને આમાં જ રાખશે ને આ બાજુ બતાવી દઉં. ઉપર દેવી દેવતાને પાછા કંઈ એક થોડા છે એમાં. હા હા હા, હવે આ જુઓ તો ખરી કંઈ આ કંઈ નાની વસ્તુ છે કરવું કંઈ. હા જુઓ રામદેવ પીર, વાહ. ને ભોલેનાથ પાછા તો ઉપર. કેવડું મોટા છે સ્ટેચ્યુ આખું. અને આમ જુઓ આ મંદિર ઉપર આખું તમને અંદરથી અહીંયા પાછું કેવું બનાવ્યું છે આખું. અહીંયાથી પાછું આમ ખુલ્લું છે. એક એટલે આ મંદિરનું આખું જે ડિઝાઇન કરીશ ને જેની પણ કરી હોય છે જોરદાર ચારે બાજુ એમ. વાહ. અમે પાછા રામદેવ પીર, એટલે મસ્ત ડિઝાઇન કરી છે. હા, આટલા બધા દેવી દેવતા છે આપણે અહીંયા. એટલે મંદિર આપણે કામ કહીએ, એક એક ગામડાનો હિસાબ કરીએ, એક એક ગામમાં મંદિર હોય આપણે બધાય. હે તો પછી કામ બાકી હોય. એટલે બહુ છે મંદિરો અહીંયા ને એ પ્રમાણે છે બધું. હવે પાતાળ લોક દર્શન, આકાશ લોક દર્શન એવું છે બધું. તો એમાં જઈએ આપણે. અમારા ભાઈ ત્યાં કંઈ ખોવાઈ નથી ગયો ને? હા, ઓકે, અહીંયા છે હજી તો. હા હા હા, મેં કીધું આ કામ આ બધું તો ઓહો હો હો હો, લ્યો વાહ રે વાહ. આમાં કામ કંઈ આમાં કંઈ ઘટે હોય? અહીંયા પાતાળ લોક લખેલ છે. હા હા, એ તો એ ડિઝાઇન આખી જે કરી છે ને આ ડિઝાઇન જોરદાર છે. એટલે જ કહું કે જેણીએ પણ આ કર્યું છે એમ કે પ્લાનિંગ આખું કર્યું છે ને આર્કિટેક્ટ કર્યું બહુ ફાઇન છે એમ. આવું જ આર્કિટેક્ટ આપણે ત્યાં એક મંદિર છે બહુ જૂનું મંદિર આપણે સાઉથમાં, સાઉથ બાજુ છે, ત્યાંનું આર્કિટેક્ટ આવું છે સોર્ટ ઓફ એમ. આ પાતાળ લોકમાં આવી ગયા આપણી ભાઈ. પાતાળ લોકમાં ઓહો હો હો, નવનાગ, વાહ રે વાહ. આ પાતાળ લોક ખાસો ભાઈ. રાણી અદિતિ ને રાજા બલિ ને બધાને છે ને પાતાળ લોકમાં બધાને જે હતા ને બધાને ડીએની જે એના વિશે આખું બધું ચારે બાજુ બનાવ્યા. ને આ બધા જે આપણી સ્ટોરી છે બધી, વામન અવતાર જો રામબલી, આ વામન થઈને પછી ભગવાન આવ્યા હતા, પછી વિરાટ સ્વરૂપ બતાવ્યું. નાગ કન્યા, જો નાગદેવ અને નાગકન્યા. પછી ખોડિયારમાં નાગદેવ પિતા, નાગકન્યા. પછી આમાં હે ને એટલા બધા છે પાતાળ લોકમાં. આપણે પછી પાછું જાજુ નોલેજ નીમરે આપણી પાસે ભાઈ. આપણી પાસે લિમિટેડ બધું છે એટલે આપણે હે ને બહુ આમ બીજું કંઈ જાદુ વિસ્તારથી તમને હું કહી ન શકું કે સમજાવી ન શકું. પણ દર્શન કરી લઈએ આપણે બધાને એટલે આ બધા આવી જાય. એવું છે બધું. હવે પાતાળ લોકમાંથી જાય આકાશ લોકમાં. કે આકાશ લોકમાં શું છે બધું? આ ઋષિ મુનિ, સપ્ત ઋષિ. ઓહો હો, આમાં તો તમને કામ મારે કેટલાક તમારે નામ લઈને કહેવું. આમાં તમને છે ને બધા બતાવી દઉં.
જો બ્રહ્મ પુરાણમાં. આહા, અરે વાહ. હવે તમને નામ બતાવી જ દઉં. ઋષિમુનિઓનું ધ્યાન રાખવું પડે આપણે તો ભાઈ. નમવાનું એને કંઈ વધારે ને જાજુ બહુ બોલાય નહીં ઋષિમુનિઓ. નકર ઋષિમુનિ ઘારી ઘા ખરાબ આપી દઈએ આપણે, ખબર એની જો જરાક તકલીફ પડે તો સીધે જ. એટલે એવું છે બધું. બાકી ત્યાં આ બધા ઋષિમુનિઓ બહુ છે જ, ઘણા બધા છે. આપણે ઋષિમુનિ થઈ ગયા. તપ એ એટલા કર્યા ને એની કામ. તપ કરીને એને પછી સિદ્ધિ હોય પછી એમ તથાસ્તુ કહી દઈએ એટલે પૂરું. રચના ભજન પ્રકાશની છે. હરિ કીર્તન સદા દિન કરો, પ્રભુ ચરણ સદા નિતવાસ કરો, પ્રભુ સમરણ દિલ કદી ના વિસરો, પ્રભુ ભજન કરી ભવ પાર ચલો, હરિ કીર્તન સદા દિન કરો. હે જી કલિકાલ કઠણ સદોષ ઘણો, મનોભાવ નહીં ભગવંત તણો. હે કલિકાલ કઠણ સદોષ ઘણો, મનોભાવ નહીં ભગવંત તણો. જપ તપ સાધન ત્યાં કામ નહીં, જપ તપ સાધન ત્યાં કામ નહીં. કીર્તન એક શુભ સાર તહી, હરિ કીર્તન સદા દિન કરો. સંત ચરણ મહી વિશ્વાસ કરો,
મનોભાવ સે સદા સત્સંગ કરો. સંત ચરણ મહી વિશ્વાસ કરો. મનોભાવ સે સદા સત્સંગ કરો. મનવાણી કર્મે સેવા સંત તણી. મનવાણી કર્મે સેવા સંત તણી. હરિજન ઓર હરિ એક ગણી. હરિ કીર્તન સદા હર દિન કરો. प्रभु दर्शन करने को आंख दिया. सेवा करने को हाथ दिया. हे प्रभु दर्शन करने को आंख दिया. सेवा करने को हाथ दिया. तीर्थ करने को पाँव दिया है. तीर्थ करने को पाँव दिया. गुण गाने को तूने जीभ दिया. हरि कीर्तन सदा हर दिन करो. કર્યો સોતે અરે ક્યો સોતે. મૂર્ખ મંદ મતી ક્યો ન જાવે દિલની દુર્મતી. ક્યો સોતે મૂર્ખ મંદ મતી ક્યો ન જાવે દિલની દુર્મતી. प्यारे जाग तू प्रीतम ने भजले. प्यारे जाग तू प्रीतम ने भजले. भजन प्रकाश भजन भगवंत कर ले. हरि कीर्तन सदा हर दिन करो. हरि कीर्तन सदा हर दिन करो. हे जी. રચના ભજન પ્રકાશની છે. મનવા રામ ભજો મેલી માન ગુમાન. મનવા રામ ભજો જૂઠી જાણી જંજાળ. મનવા રામ ભજો જૂઠી જાણી જંજાળ. મનવા રામ ભજો મનવા રામ ભજો મેલી માન ગુમાન. આજકાલ કરતા સેવાઈ દો. જરા નહીં હાલે ત્યાં તારો કાયદો. આજકાલ કરતા આવશે વાયદો. જરા નહીં હાલે
જમના સામું નહીં જોર મનવા, જમના સામું નહીં જોર મનવા, મનવા રામ ભજો. કુટુંબ કબીલો તારો ટગર ટગર જોશે, દસ દાડા તારી પાછળ રોશે, કુટુંબ કબીલો તારો ટગર ટગર જોશે. એ દસ દાડા તારી પાછળ રોશે, વિસરી જાશે તારી વાત મનવા રામ ભજો. વિસરી જશે તારી વાત મનવા, મનવા, મનવા રામ ભજો. મેળી મોલાતમાં ઘડી એક રહેવો, કોડી એક દામ જરા સાથે ન લેવો, મેળી મોલાતમાં ઘડી એક રહેવો, કોડી એક દામ જરા સાથે ન લેવું, સાથે લેવા પુણ્ય ને પાપ મનવા, સાથે લેવા પુણ્ય પાપ મનવા, મનવા રામ ભજો. હિસાબ આપવો પડશે હરીને, કાયા તારી ત્યારે થર થર કાંપશે, હિસાબ આપવો હરીને પડશે. એ કાયા તારી ત્યારે થર થર કાંપશે, ખાતામાં હશે જો ખોટ મનવા, ખાતામાં હશે જો ખોટ મનવા, મનવા રામ ભજો. રામ નામ સુનેહ મને લાગ્યો, કાયાનો કારીગો ભડકીને ભાગ્યો, રામના નામ શું મેહ મને લાગ્યો, કાયાનો કારીગો ભડકીને ભાગ્યો, આનંદ ઉરય પાર મનવા, આનંદ ઉરય પાર મનવા, મનવા, મનવા રામ ભજો.
હરખે હરખે હરી ગુણ ગાયે પ્રેમ પ્યાલા વદન પ્રકાશ પીએ પાયે હરખે હરખે હરી ગુણ ગાયે પ્રેમ પ્યાલા વદન પ્રકાશ પીએ અને પાયે સંતોના સંગમાં રહી મનવા રામ ભજો મનવા રામ ભજો. રચના ભજન પ્રકાશની છે. વૃંદાવનમાં બંસી વાગી ગોપી જબ કી જાગી રે વૃંદાવનમાં બંસી વાગી ગોપી જબ કી જાગી રે આકુળ વ્યાકુળ મનમાં થાતી આકુળ વ્યાકુળ મનમાં થાતી જીવન જોવા ભાગી વાલીડા જીવન જોવા ભાગી વૃંદાવન બંસી વાગી રે ચિતડાની સુધ બુધ ભૂલી ઓઢણી અવડી ઓઢી રે ચિતડાની સુધ બુધ ભૂલી ઓઢણી અવડી ઓઢી રે ટીલી જગ્યાએ શેથો પૂર્યો ટીલી જગ્યાએ